ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવી જાઓ મારા આજના બ્લોગમાં. કેમ છો બધા? થઈ ગઈ છે બહુ મસ્ત શરૂઆત અને મને આવતી હતી કામ કરવાની બહુ જ આળસ, એટલે કપડાં નાખી દીધા છે વોશિંગ મશીનમાં અને પછી હું લાગી ગઈ છું રસોઈ કરવા માટે. અને રસોઈમાં મેં બનાવી હતી કાચી કઢી. તમને લોકોને ભાવે છે તો જેને ભાવતી હોય તે કમેન્ટમાં લખી દેજો, એટલે મને ખ્યાલ આવી જાય કે કોણ કોણ છે મારી જેવું બીજું. અને પછી મને નાઇટની બહુ જ કામ કરવાનો લોડ આવેલો હતો, એટલે પછી મેં આરામ કરી લીધો છે. આરામ કરીને ફરીથી નાઇટમાં જવાનું હતું, એટલે હું થઈ ગઈ છું હોસ્પિટલ જવા માટે એકદમ રેડી. અને તમને ખ્યાલ છે, હું જેવી હોસ્પિટલ પહોંચી એવો જ મારા હાથમાં આવી ગયો છે એક પેન્ડો. તો એની લુફ્ત લઈ લીધો છે અને પછી આવી ગયું છે પેશન્ટ. જે મેઇન કામ છે એ તો કરવાનું જ છે, એટલે પેશન્ટ પણ જોઈ લીધું છે અને પછી થોડાક કરી લીધા છે ફ્લેક્સ. તો આજે છે ડે 3 ઓફ માય સિરીઝ. શું તમારું પેટ તમારી કરતાં વધારે એટીટ્યુડ બતાવે છે? મતલબ કે સેટિસ્ફેક્ટરી સ્ટૂલ પાસ નથી થતું તમને? તો આ જ છે કોન્સ્ટિપેશન, મતલબ કે કબજિયાત. ઓકે, તો હવે આ કબજિયાત શેના લીધે થાય છે પહેલા એ જાણો. જ્યારે તમે ઓછું પાણી પીતા હોય, ફાઈબર વાળો ખોરાક ઓછો લેતા હોય, રોજનું સેડેન્ટરી લાઈફ જીવતા હોય. સેડેન્ટરી લાઈફ મતલબ કે રોજનું બેઠાડું જીવન, બેઠા બેઠા જ આખો દિવસ જો તમારે કામ કરવાનું રહેતું હોય તો પછી આ કોન્સ્ટિપેશન થવાના ચાન્સીસ રહે છે. બરાબર. જો હવે કોન્સ્ટિપેશન થતું હોય તો શું કરવું જોઈએ? પાણી પીતું રહેવું જોઈએ. રોજ દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. પાણી પીશો એટલે જે તમારું સ્ટૂલ હશે એટલું સોફ્ટ રહેશે અને તમને તકલીફ નહીં રહે. બરાબર. પછી બીજું આવશે કે ફાઈબર વાળા ખોરાક લેવા જોઈએ, જેમ કે પપૈયું છે, કેળા છે, સફરજન છે, લીલા શાકભાજી છે, સલાડ છે, પૂરતી ઊંઘ લેવાની છે, સ્ટ્રેસ ઓછો લેવાનું છે. જો આવું બધું કરશો તો તમને કોન્સ્ટિપેશનમાં ઘણી રાહત મળશે. એટલે મારી વાત યાદ રાખજો અને આ વસ્તુ ઇગ્નોર ના કરતા. જો ઇગ્નોર કરશો તો પછી હેડેક છે, એની સિવાય શરીરમાં ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે અને આગળ જતા તો પછી હરસ મસાની તકલીફ પણ રહેતી હોય છે. એટલે આવી બધી વસ્તુ ઇગ્નોર કરવાની નથી. ડોક્ટરની ટાઈમ ટુ ટાઈમ સલાહ લેવાની છે અને એને ફોલો પણ કરવાનું છે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ફોલો કરતા રહેજો અને જરૂર હોય તેમને શેર પણ કરતા રહેજો. બાય બાય.